અંકલેશ્વરની સબ જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં જેલ હવાલે થયેલ આરોપી અલ્કેશ ઉર્ફે અપ્પુ સુરતીને જેલની અંદર જ એસિડ ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 3 દિવસ પહેલા બની હોવાનું સામે આવ્યું છે. કેદીએ જેલમાં જ આવું અંતિમવાદી પગલું ભરી લેતા જેલ પ્રશાસન અને પોલીસ બેડામાં ભારે ચિંતા સાથે દોડધામ મચી ગઈ છે. હાલ આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ ચક્રો ગતિમાન કર્યા છે. એસિડ પી લીધા બાદ આરોપી અલ્કેશ ઉર્ફે અપ્પુ સુરતીને તાત્કાલિક અસરથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ સુરતી પરિવારને કરાતા તેમને આરોપી સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. પરિવારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે રૂપિયા આપવા તૈયાર છે, પરંતુ અલ્કેશ સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી. પરિવારવાળાના આ વલણ બાદ હાલ પોલીસે પોતાની દેખરેખ હેઠળ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર કરાવી રહી છે. અલ્કેશ સામેનો દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળનો કોર્ટ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ટૂંકમાં આ ચુકાદો આપવાની શક્યતા હોવાથી કાયદાના ડર અને સજાની બીકે આરોપીએ આ જેલની અંદર જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.